પણ સૌગુણાબેન આજ રુદન કરવા લાગ્યા છે। એક ખૂણાની અંદર એમના ભાણેજનું મરદું પીડ્યું હોય છે અને સૌગુણાબેન આજ રુદન કરે છે। પણ રુદન કેવી રીતે કરે છે? બોલો બોલો ને એક જ વાર કુંવર એક વાર બોલો ને તારી માતા કરે એક વાર બોલો ને પણ અમે જાણું તને પરણાવશું અને જાડેરી જોડશું જા પણ વસંતના મરણ આવ્યા મારે સરગેથી ઉતરા માન કુંવર એક વાર બોલો ને આવી રીતે સૌગુણાબેન રુદન કરતા હોય છે। પણ રુદન ત્યારે કેવી રીતે કરે છે? આંખો ખોલીને તમે જુઓ મારા બાળ હવે હિમકા ભરે છે તારી સગુણા રે માં એ હવે હિમકા ભરે છે તારી સગુણા રે માં વનરાવનના પંખી રૂવે છે મહીપત રૂવે બેટા બેટા કઈ તારી મારું વેસે નથી હૈયામાં હિબકા એ હવે હિબકા ભરે છે તારી સગુણા રે માં એ હવે હિબકા ભરે છે તારી સગુણા એ હવે હિબકા ભરે છે તારી સગુણા રે માં આવી રીતે સૌગુણાબેન ભાણેજના મળતાની પાસે રુદન કરે છે અને આ બાજુથી ભાઈની જાન ઘર તરફ આવી ગઈ છે। સૌગુણાબેન જાણે છે
કે મારા ભાઈની જાન આવી ગઈ છે, પણ આપણા પરિવારમાંથી એક વ્યક્તિએ વિદાય લીધી છે, એ ભાઈને ખબર નથી પડવા દેવી. અને સૌ ગુણાબેન ભાણેજનું મળદું એક ખૂણાની અંદર હુવાડ્યું છે, અને સૌ ગુણાબેન આજ કાળા વસ્ત્ર પહેરી અને ભાઈનું મંગળ તિલક કરવા આવે છે. રામદેવજી બાપા અંતર્યામી છે, બધું જાણે છે, પણ બેનને કાળા વસ્ત્રમાં જોઈ અને રામદેવજી બાપા બેનને શું કહેવા લાગ્યા છે? કોને કીધા કડવા રે, આજ કોને રે દુભાવ્યા તમારા દિલડા રે આ. નથી કીધો કાળો કે આજ નથી રે દુભાવ્યા મારા દિલડા રે આ. આજ કોણે રે વસનો રે કડવા કાઢિયા રે આ. મારી બેગની સાવી રે પીગલ ગઢ મારે
મેં તો તાળ રે બહર્યો રે જગ મોતીનો રે આ ખોટું બોલો તો નીકળે કોણ આજ તાળ રે બહર્યો રે જગ મોતીનો રે આ તારા બાણા એલી વિશે ભવની નીંદરા રે આ રુદન કરોમાં બેનબા કલ્પાત કરોમાં પાણે તો ભર નીંદરમાં સૂતો છે આગળ જગાડું એટલે તરત જાગશે બેન આવી રીતે રામદેવજી બાપા બેન સુગુણાને કહેવા લાગ્યા છે કે જાઓ બેન તમે તમારા નવા વસ્ત્રો ધારણ કરો અને હમણાં હું ભાણેજને જીવતદાન આપું છું અને બેન સુગુણા આજ એમના રંગ મહેલ તરફ ચાલા જાય છે કપડા બદલાવવા માટે અને આ બાજુ રામદેવજી બાપા ભાણેજને કહેવા લાગ્યા છે પણ શું કહેવા લાગ્યા બોલાવે બાણે આવજો રે આ જાતો મામા મામા કે તો ભાણો દોડ્યો રે આ ઓને હસતા Santo